મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ઈશ્વર પિતાનો આપણે આભાર માનીએ છીએ કે પ્રભુ એક એક દિવસ આશીર્વાદિત કરતા જાય છે અને દરરોજ પ્રભુ એનું વચન આપે છે. અને દરરોજ જો એક એક દિવસના આશીર્વાદો ગણીએ અને નોંધીએ તો અસંખ્ય આશીર્વાદો પ્રભુ સવારથી ઉઠીએ ત્યારથી રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધી એના વચનો આપે છે, આપણને આશીર્વાદો આપે છે. અને તું ભયભીત ના થા, તું બીસ નહીં, તને ડર ના લાગે, બીક ના લાગે, એવા ઉત્તેજનદાયક વચનો દરરોજ પ્રાપ્ત થાય છે 365 દિવસમાં. પણ એ વચનો આપણે સમજવા પડે, એ વચનો દરરોજ લેવા પડે, અમલમાં કરવા પડે, વાંચવા પડે અને પ્રભુનો મહિમા પ્રગટ કરવો જોઈએ. અને આજના દિવસે ખાતરીદાયક વચન શું છે? તો આજના દિવસે ખાતરીદાયક વચન યિર્મયાહ પ્રબોધકના પુસ્તકના 30મા અધ્યાયનું 10મું વચન, 46મા અધ્યાયનું 27મું વચન. બહુ જ સરખા જ સિમિલર જાય એવા વચનો, એક જ સરખા બંને વચનો. એટલે 30મો અધ્યાય અને 10મું વચન, 46મો અધ્યાય અને 27મું વચન. એ માટે પ્રભુ યહોવા શું કહે છે ઇઝરાયેલી પ્રજાને કે હે મારા લોક, મારા સેવક, મારા યાકૂબ, તું બીસમાં અને તું ઇઝરાયેલ ભયભીત થઈશ નહીં. એટલે કે આખી પ્રજાને સંબોધીને, યાકૂબને કહીને, ઇઝરાયેલને કહીને આખી પ્રજાને પ્રભુ કહે છે કે તમે બીસો નહીં, ભયભીત થશો નહીં. કેમ કે હું તમને દૂરથી તથા તારા સંતાનને તેઓના બંદીવાસના દેશમાંથી છોડાવીશ. અને તો બધો ઇતિહાસ પ્રભુ યાદ દેવડાવે છે કે મિસ્રમાંથી કેવી રીતે મેં તમને છોડાવી લાવ્યા. તમે બીસો નહીં, બંદીવાસમાંથી છોડાવી લાવનાર ઈશ્વર હું છું. યાકૂબ પાછો આવશે અને હવેથી તેને કોઈ બીવડાવશે નહીં. એટલે એનો અર્થ એવો થયો કે આ બંને વચનો, એટલે 46મો અધ્યાય 27મા વચનમાં પણ એ જ વચન છે કે મારી પ્રજાને કોઈ બીવડાવશે નહીં, ગભરાવશે નહીં, એ શાંતિમય રહેશે, પ્રભુનો મહિમા પ્રગટ કરશે. અને એટલે ઉત્તેજન આપતા ખાતરીદાયક વચન પ્રભુ કહે છે કે આખી પ્રજાને, એના વિશ્વાસી લોકોને આજે સવારે પ્રભુ કહે છે કે તમે બીસો નહીં, ગભરાશો નહીં, હવેથી તમને કોઈ બીવડાવશે નહીં. અને એ જ પ્રમાણે 46મો અધ્યાય અને 28મું વચન શું કહે છે? હે મારા સેવક યાકૂબ, તું બીસમાં, કેમ કે હું તારી સાથે છું. જે દેશમાં મેં તને વિખેરી નાખ્યો હતો તે સર્વનું સત્યાનાશ થશે. એટલે કે જે દેશમાંથી તમે પસાર થયા અને જે દેશના લોકોએ તમને વિખેરી નાખ્યા અથવા તો તમને કનડગત કર્યા, તેમનું કહે છે કે હું સત્યાનાશ વાળીશ. એટલે કે એમને જડમૂળથી હું કાઢી નાખીશ, જે મારી પ્રજાને કનડગત કરે છે તેમને. તું બીસ નહીં અને તારું ભલું થાય, કલ્યાણ થાય. પણ ચેતવણીદાયક વચન શું કહે છે? પણ તને ન્યાયની રૂએ શિક્ષા કર્યા વગર જવા દઈશ નહીં. કેટલી અદ્ભુત વાત કે તને કનડગત કરનાર પ્રજાનો તો હું સત્યાનાશ વાળીશ, એમને તો હું શિક્ષા કરીશ જ. પણ તમે જો મારી પ્રજા મારી વિરુદ્ધ જશો, આજ્ઞાઓ તોડશો, તો ન્યાયની રૂએ શિક્ષા કર્યા વગર જવા દઈશ નહીં. અને બીજું ખાતરીદાયક વચન યિર્મયાહ 51 ને 46મું વચન, જે દેશમાં અફવાઓ ફેલાય છે તેનાથી તમારે ગભરાવું નહીં ને ભયભીત થવું નહીં. દરેક વર્ષે જુદી અફવાઓ ફેલાવશે. અને એટલે આપણે એક અદ્ભુત વાત છે, આ વર્ષમાં જાતની અફવાઓ, ગયા વર્ષે જાતની અફવાઓ, આ બધી દુનિયાની અફવાઓથી બીસો નહીં, એમ પ્રભુનું વચન આજે સવારે કહે છે. અને આપણા માટે પણ દરરોજ જાતની અફવાઓ, ગભરામણ થાય એવી, બીક લાગે એવી વાતો, એ બધી અફવાઓથી બીસો નહીં, ગભરાશો નહીં. એ તો હરેક વખતે થતી જ રહે છે વર્ષોથી ઇતિહાસમાં. ગભરાવનાર, બીવડાવનાર અફવાઓથી સાવચેત થાઓ, બીસો નહીં. આમીન. પ્રાર્થના કરી. પ્રભુ આજે સવારે તમારા અદ્ભુત અને પવિત્ર વચન, ખાતરીદાયક વચનને માટે આભાર. આજનું ખાતરીદાયક વચન અમારા માટે ખૂબ ખૂબ આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.